નવસારી ખાતે બાઇક પર જોખમી સ્ટન્ટ કરતા યુવકોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। નવસારી ખાતેથી આ વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવકો બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે। ચીખલીના અગાસી ગામે યુવાનોએ બાઇક પર સ્ટન્ટ કર્યા અને સ્ટન્ટમાં એક યુવાનને ગંભીર અકસ્માત પણ નડ્યો હતો। ત્યારે યુવાનને ઈજા થતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। સ્ટન્ટ કરતા યુવાનોને રોકવા ગયેલ પોલીસ કર્મી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો। આ મામલો નવસારીનો છે, જ્યાં યુવકો બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરી રહ્યા હતા અને પોલીસ કર્મીને યુવાનોએ હુમલો કરી માર પણ માર્યો હતો। આ પોલીસ કર્મી રોકવા માટે ગયા હતા। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ઋષ્યંત, બાઇક પર જોખમી સ્ટન્ટ કરતા યુવાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસપણે કહી શકાય 9મી ઓગસ્ટ એ વિશ્વ આદિવાસી દિવસ તરીકે આદિવાસી લોકો ઉજવતા હોય છે। ત્યારે ખાસ કરીને નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં પણ અલગ અલગ કાર્યક્રમો હોય છે। ત્યારે આ જે વિડીયો જે સોશિયલ મીડિયામાં હાલમાં જે વાયરલ થઈ રહ્યો છે, જે ચીખલી તાલુકાના જે માંડવા ખડક ગામનો વિડીયો છે, જે યુવાનો છે, યુવાનો દ્વારા જે સ્ટન્ટબાજી કરવામાં આવી રહી છે, જીવના જોખમે સ્ટન્ટબાજી કરવામાં આવી રહી છે, પોતાનો જીવ પણ જોખમમાં નાખે, સાથે જે સામેથી અવરજવર કરતા જે બાઇક સવાર હોય કે કાર સવાર હોય તે લોકોને પણ જીવ જોખમમાં નાખતા હોય છે। ત્યારે એક પોલીસ કર્મચારી દ્વારા તેઓને સમજાવવામાં આવે છે। ત્યારબાદ જે યુવાનો ભેગા મળીને એક પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવે છે। સમગ્ર ઘટના છે, સમગ્ર ઘટનાનો જે વિડીયો છે હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ચૂક્યો છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય છે, આવી જે ઘટનાઓ છે તે ઘટનાઓને રોકવા માટે જે પોલીસ યુવાન સામે ગયો હતો તેના પર હુમલો કરવામાં આવ્યો હતો। સ્ટન્ટ કરતા જે લોકો હતા તેઓને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પરંતુ ન સમજવાના કારણે એક અકસ્માત પણ થાય છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય અત્યાર સુધી પણ જે પોલીસ કર્મચારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે અત્યાર સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। જી, વિગતો બદલ આભાર। તો મામલો નવસારીથી સામે આવ્યો છે, જ્યાં બાઇક ઉપર યુવાનો જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે। આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। યુવાનો પોતાનો જીવ જોખમમાં નાખી બાઇક ઉપર આ સ્ટન્ટ કરી રહ્યા હતા અને તે દરમિયાન એક યુવાનને ગંભીર અકસ્માત પણ નડ્યો હતો। ત્યારે એક પોલીસ કર્મી આ યુવાનોને રોકવા માટે ગયા હતા, પરંતુ આ પોલીસ કર્મી ઉપર યુવાનોએ હુમલો કર્યો અને આ ઉપરાંત તેઓને માર પણ મારવામાં આવ્યો હતો।